ઓકે ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ નિલેશ દવે અને તમે જોઈ છો તમારી પોતાની 11-12 સાયન્સની ચેનલ જે કેમિસ્ટ્રી ભણાવે છે. નામ છે એનડી, ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી. અને આજનું આપણું લેક્ચર થોડું ફોર ફન જેવું લેક્ચર છે. મતલબ લેક્ચર નંબર 8 બહુ જ ટૂંકમાં પતાવવાનો છે. માત્ર 10 થી 15 મિનિટ લઈશ તમારી, પરંતુ એની અંદર તમને આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, એમાં ધન વિચલન ધરાવતા અને ઋણ વિચલન ધરાવતા આદર્શ અને બિન આદર્શ દ્રાવણના એક્ઝામ્પલને અભી હાલ યાદ રખાવીને જઈશ. તો ચાલુ કરીએ છીએ લેક્ચર નંબર 8, ટ્રિક્સ બાય એનડી સર ફોર આઈડિયલ એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન. ચાલો શરૂ કરીએ. ઓકે બેટા, આદર્શ દ્રાવણ કોઈ પણ હોય, જ્યારે આદર્શ દ્રાવણને ઓળખવાનું એટલે પહેલી સિમ્બોલ એ છે કે જો મંદ દ્રાવણ છે તો એ આદર્શ દ્રાવણ બનાવશે. મોટા ભાગે મંદ દ્રાવણ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. એના સિવાય તમારે બીજું એક વાક્ય યાદ રાખવાનું છે. લગભગ તમને આનાથી વધારે એક્ઝામ્પલ બીજા કોઈ પણ મટીરિયલમાં કે પણ તમને જોવા નહીં મળે. એટલે આટલા એક્ઝામ્પલ કદાચ યાદ રાખશો તો that will be sufficient. આપણે એક અટપટાંગ સૂત્ર બનાવ્યું છે કે બેટી 6 7 12 13 कुल ब्रो आया था बुकल एंड बूबर लेके. આ બધા ઉબેર બોલાવે છે, આપણે બુબર બોલાવી છે, ખાસ યાદ રાખજો. પહેલું બેટી, સો બેટી થી બનશે બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન. યાદ રાખવા જેવી વાત છે. બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન, બેન્ઝીન એટલે C6H6 પ્લસ ટોલ્યુઇન એટલે C6H5CH3. ઓફકોર્સ 6 7 ખાસ યાદ રાખજો. નોર્મલ હેક્ઝેન પ્લસ 7 એટલે હેપ્ટેન. ખાસ યાદ રાખો, 7 એટલે હેપ્ટેન, નોર્મલ હેપ્ટેન. બરાબર. તો એક સૂત્ર અહીંથી બની ગયું છે આપણું. બેટી પરથી આપણે યાદ રાખીએ બેન્ઝીન ટોલ્યુઇન. 6 7 12 13 એનો કોઈ મતલબ નથી બનતો. કુલ બ્રો યાદ રાખો, કુલ બ્રો. તો કુલ બ્રો, બ્રો એમાં બી ફોર બેન્ઝીન યાદ રાખવાનું છે, એટલે ક્લોરોબેન્ઝીન. એક બને છે ક્લોરોબેન્ઝીન વત્તા, તમે ગેસ કરી શકો છો, ઓફકોર્સ બ્રોમો બેન્ઝીન. ઓકે, તો ક્લોરોબેન્ઝીન અને બ્રોમો બેન્ઝીન. આ એક, આ બીજું, આ ત્રીજું. ઓલરેડી એક તો અહીંયા છે 4. અચ્છા, બ્રો આયા થા, એ પણ એક પેર આપણે બનાવવાની છે. એક એક વર્ડ તમારા માટે એકદમ ઈઝી કરી નાખ્યો છે. બ્રો આયા થા, તો બ્રો આયા થા મતલબ ઇથેન. તો અહીંથી આવે છે બ્રોમો ઇથેન પ્લસ આયા થા આયોડો ઇથેન. બોલો કોઈ તકલીફ ના. તો આ વસ્તુ થઈ જશે. આ થશે ચોથા નંબરનું પેર. બરાબર. તો 1 2 3 4. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બુકલ એન્ડ બુબર, બ્યુટાઇલ ક્લોરાઇડ, બ્યુટાઇલ બ્રોમાઇડ. તો બ્યુટાઇલ ક્લોરાઇડ, ब्यूटाइल ब्रोमाइड. This is the 5th number અને આ છે મંદ દ્રાવણ જે 6 નંબર. તો અલ્ટિમેટ આપણે આદર્શ દ્રાવણના 6 એક્ઝામ્પલ યાદ રહેવા જોઈએ. બોર્ડ વર્કમાં અભ્યાસ કરો. થોડા આગળ વધીએ છે. બીજું ઓકે, બોર્ડ વર્કનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. હવે આપણે બોર્ડ વર્કને ગાયબ કરી રહ્યા છીએ.
વેઇટ મિનિટ, ફરી એકવાર જરા એક નાનકડી નજર નાખી દઈએ, કારણ કે મને એવું લાગ્યું કે થોડું હજુ બધા શોર્ટમાં પત્યું છે. તો ફરી એકવાર, बेटी 6 7 12 13 कुल ब्रो आया था बुकल एंड बुबर लेके. बेटी પરથી બેન્ઝીન અને ટોલ્યુઇન, આ 6 7 12 પરથી નોર્મલ હેક્ઝેન અને 7 એટલે હેપ્ટેન, બરાબર છે. 13 कुल ब्रो ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, બ્રોમો આયા था બ્રોમો ઇથેન અને આયોડો ઇથેન હતો તો ઇથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ. ઓકે. એન્ડ બુકલ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ, નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ એન્ડ બ્રોમાઇડ, બ્યુટાઇલ બ્રોમાઇડ. તો સોરી, બ્યુટાઇલ ક્લોરાઇડ એન્ડ બ્યુટાઇલ બ્રોમાઇડ. ઓકે. તો માત્ર ખાલી નામ યાદ ન રાખતા, નામની સાથે સાથે ઇક્વેશન પણ યાદ રાખજો જરા, કારણ કે એક્ઝામ્પલમાં કદાચ તમને પૂછે નીચે પૈકી કયું એક્ઝામ્પલ આદર્શ દ્રાવણનું છે નથી, તો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે આને રબ કરી દઈશું. ઓકે. હવે બિન આદર્શ દ્રાવણ, તો બિન આદર્શ દ્રાવણમાં બે ભાગ આપણે પડ્યા, ધન વિચલન અને ઋણ વિચલન. જોજો, આ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન માત્ર 10 મિનિટનો વિડિયો તમારો 4 માર્ક્સ લાવવા માટે પણ કામ આવે છે અને બોર્ડમાં એમસીક્યુ પૂછે તો ત્યાં પણ કામ આવી શકે છે. ધન વિચલનની અંદર 9 દ્રાવણો આપણે યાદ રાખવાના છે. ઓહો, 9 દ્રાવણો. હા, હવે 9 દ્રાવણો કેવી રીતે યાદ રાખીશું? તો એના માટે આપણે 3-4 વાક્યો યાદ રાખવા પડશે, બરાબર છે. એમાં પહેલું વાક્ય છે કે એસીટોન बोला, क्या बोला? इथेबेस कासी, इथेबेस कासी. बहुत समझो, एसीटोन बोला, इथेबेस कासी. पानी इतने मीठे हैं, पानी इतने मीठे हैं. दूसरी बात एक ये बोला कि साहेब इथेनॉल पी लो. एकदम इजी वस्तु है. इथेनॉल बोला, इथेबेस कासी. इथे से हमें याद रखना है इथेनॉल, C2H5, इथेनॉल, बेस थी बेंजीन C6H6 बेंजीन, અને કાશી યાદ રાખો, કાશી CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ. કોની સાથે? CH3COCH3 સાથે. એટલે ખાસ યાદ રાખો, અહીંયા A બનશે એસીટોન પ્લસ ઇથેનોલ, B બનશે એસીટોન પ્લસ C6H6 અને C બનશે એસીટોન પ્લસ EH2. ચાલો, આપણે 3 યાદ રહી ગયા છે. એક જ મિનિટ ચેક કરી લઈએ કે તમને દેખાય છે કે કેમ. યસ, ઓફકોર્સ દેખાય છે. તો આપણા 3 ઇક્વેશન, મતલબ 3 દ્રાવણોમાં રેડી છે. આપણે 9 દ્રાવણો સુધી પહોંચવાનું છે. આપણે 3 દ્રાવણો રેડી છે કે આ રીતે, બરાબર છે. હવે બીજું છે H2O ઇથે મીઠે હે. H2O એટલે H2O જે પહેલું છે સેક્શન, એનું બીજા સાથે ઇથેનોલ અને મિથેનોલ સાથે, ઇથેનોલ અને મિથેનોલ સાથે. તો D બનશે H2O પ્લસ ઇથેનોલ, E બનશે H2O प्लस मिथेनॉल. साहेब इथेनॉल पी लो. इधर दो ही चीजें, तो साहेब में साइक्लोहेक्सेन, साहेब એટલે साइक्लो हेक्सेन इथेनॉल प्लस C2H5OH. तो साइक्लोहेक्सेन C6H12. ખાસ યાદ રાખજો બેટા, સાયક્લોહેક્ઝેન છે, બેન્ઝીન તો C6H6, હા, નોર્મલ હેક્ઝેન તો C6H14, પણ સાયક્લોહેક્ઝેન એટલે C6H12 પ્લસ C2H5OH. ઓકે. લાસ્ટ વાળું એ છે કે CCl ફોર બોલા, CCl ફોર બોલા, આલિયા
क्लोरोफॉर्म सूंघ के मिथेनॉल पी ले। यस, तो इधर આપણો પહેલો વર્ડ છે CCl4। અહીંયા તમે જો બધી જગ્યાએ આપણે મેઇન વર્ડ ને પહેલો રાખ્યો છે, મતલબ એસીટોન નું આની સાથે, એસીટોન નું બેન્ઝીન સાથે ને એસીટોન નું CCH2 સાથે, એવી રીતે H2O નું ઇથેનોલ સાથે, H2O નું CH3 સાથે, એ રીતે સાયક્લોહેક્સેન નું ઇથેનોલ સાથે। અને અહીંયા CCl4 નો ટાલિયા, ટાલિયા બોલે તો ટોલ્યુઇન C6H5CH3, ક્લોરોફોર્મ બોલે તો CHCl3, एंड सुन के मिथेनॉल बोले तो CH3OH। तो भाई लोग अपने और 3 ये जो है सॉल्यूशंस वो तैयार हो चुके हैं। तो CCl4 टेट्राक्लोरो मीथेन अथवा तो मीथेन टेट्राक्लोराइड, तो टेट्रा कार्बन टेट्राक्लोराइड प्लस टोल्यूइन C6H5CH3 and last CCl4 plus CHCl3 क्लोरोफॉर्म अथवा तो CCl4 प्लस मिथेनॉल CH3OH। જોઈ લો આપણા 9 1 2 3 4 5 6 7 8 ને 9 દ્રાવણ આપણા રેડી થઈ ગયા છે। થોડું તમને એવું લાગે કે ઓહો આ બધું યાદ રાખો એના કરતા આ યાદ રાખવું સારું, ટ્રાય કરી જોજો, યાદ રહે તો મને કહેજો। કન્ફ્યુઝન ના થવું જોઈએ બેટા એક્ઝામ ની અંદર। હા, પછી તમે એબીસીડી માં બી ટીક કરો તમારે પાડું છે કે સી આવે, તમે ચેન્જ કરી નાખો, પોસિબલ નથી। કોન્ફિડન્સ ક્યારે આવશે? વેન યુ આર 100% એશ્યોર અબાઉટ યોર આન્સર, તો જ તમારો કોન્ફિડન્સ આવશે। અને એના માટે આ ટ્રિક્સ જરૂરી છે। ગોખાવું એ મારો સિદ્ધાંત નથી, તમને સમજાવું આપણો સિદ્ધાંત છે, પરંતુ ઉદાહરણો એવી વસ્તુ છે કે તમારે યાદ રાખવા પડશે। તો એની અંદર મારાથી બનતી સારામાં સારી અને સ્વિફ્ટ કી શોધી અને તમને યાદ રાખવાનો ટ્રાય કર્યો છે। થોડો બોર્ડવર્કનો અભ્યાસ કરો, આપણે આગળ વધીશું। ओके बेटा, ऋण विचलन में આપણે એક इक्वेशन લખ્યું છે, पानी का HNO3 HCl लेने गया तो क्लोरोफॉर्म का बेड़ा इथर हो गया। આપણે એવું કહીએ કે बेड़ा गर्क हो गया, हिंदी में એવું કહીએ છે, बराबर है। तो क्लोरोफॉर्म का बेड़ा इथर हो गया, एसी में पिरिडीन छुपा दो, ऐसा एनिलीन ने क्लोरोफॉर्म को कहा। बने એટલો ટ્રાય કર્યો છે કે સૂત્રો તમારા મગજમાં ફિટ રહે। મારો આ હમ્બલ ટ્રાય એટલા માટે છે કે તમને યાદ રહે, કારણ કે 8 8 9 9 દ્રાવણો છે, યાદ રાખવા જરૂરી છે। કેટલીક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેં એક્ઝામ્પલ જોયેલા છે। હવે આપણું પાણી એટલે આપણું H2O, H2O નું સોલ્યુશન કોની સાથે? એક HNO3 સાથે અને એક HCl સાથે, એટલે H2O plus HNO3 and H2O plus HCl। चलो ओके, तो पानी का HNO3 HCl लेने गया। बीजू क्लोरोफॉर्म का बेड़ा इथर हो गया, क्लोरोफॉर्म એટલે CHCl3 का बेड़ा इथर, बे फॉर बेंजीन, so that's why it's a C6H6 and diether, तो डाइथाइल इथर, डाइथाइल इथर, तो आ થશે क्लोरोफॉर्म CHCl3 वत्ता डाइथाइल इथर C2H5OC2H5। एसी में पिरिडीन छुपा दो, याद रखो एसी, एसी એટલે એસિટિક એસિડ, एसिटिक एसिड, मी એટલે મિથેનોલ, एंड पिरिडीन तो ए થશે पिरिडीन, बराबर છે। तो આ છે CH3COOH પ્લસ CH3OH મિથેનોલ। અને पिरिडीन માટે આપણે એવું લખી શકીશું ABCDE and then F, કે एसिटिक एसिड
એસી તો બંને માટે કોમન છે કારણ કે મેં બોક્સ કરે છે કોમન છે એનું pyridine સાથે. તો C6H6 જે બેન્ઝીન આવે છે, હા આ બેન્ઝીનમાં એક જગ્યાએ કાર્બન ના હોય અને એની જગ્યાએ માત્ર નાઇટ્રોજન હોય તો આ થઈ જાય C5H5 and this is pyridine. હા પ્રબળ બેઝ છે. તો એસિટિક એસિડ અને એની pyridine સાથેની રિએક્શન. આ બધા દ્રાવણો એવા છે કે જે ઋણ વિચલન ધરાવતા દ્રાવણો બનાવે છે. એસા તો એસીટોન, યાદ રાખવાની વાત છે. એસીટોન, CH3 COCH3, एनिलीन एंड क्लोरोफॉर्म को कहा तो एनिलीन એટલે C6H5 बेंजीन रिंग ऊपर NH2 एनिलीन and acetone plus chloroform CHCl3. તો જોઈ લો બેટા બીજા 8 એક્ઝામ્પલ થઈ ગયા છે. તો 6, 9 અને 8 આટલા બધા એક્ઝામ્પલ હું માનું છું ત્યાં સુધી સીધા મેમરાઇઝ કરવા that will be somewhat tough for you. તો કેટલાક 2-3 ઇક્વેશન છે તમે આ વિડિયો જોઈ વારંવાર અને 3-4 વખત જો પેપરમાં લખશો તો આઈ એમ ડેફિનેટલી શ્યોર હા કે તમારી રાઇટિંગ પ્રેક્ટિસ હશે તો 15 મિનિટ ને બીજી 15 મિનિટ તમે ટ્રાય કરશો સાહેબ અડધો કલાકની અંદર ક્યારેય ન ભૂલી શકાય એવી રીતે આટલા જે તમારા એક્ઝામ્પલ્સ છે એ રેડી થઈ જશે. તો આવી જ બીજી ટ્રિક્સ અને આવું જ ઇન્ટરેસ્ટિંગ કેમિસ્ટ્રી ભણવા માટે જોતા રહો એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાલ બટન સાથે મારી કરી નાખો અને જબરદસ્ત આગળની જે વિડીયો ફેલાવી દો જરૂરિયાતમંદ સુધી. ઓકે, સ્ટે ટ્યુન વિથ એનડી સર. લેક્ચર નંબર 9 ની અંદર આપણે થોડા ઓર વધારે આગળ વધીશું. ત્યાં સુધી બને રહો.